હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારી નવી રેસીપીમાં. આજે હું તમારી સાથે સરસ મજાની ગુજરાતી થાળી લઈને આવી છું. તો ગુજરાતી થાળીની રેસીપીમાં મેં કંકોડાની સબ્જી બનાવી છે, સરસ મજાના જીરા રાઈસ બનાવ્યા છે, ગુજરાતી મીઠી દાળ બનાવી છે અને સરસ મજાની ફુલકા રોટલી બનાવી છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે સરસ મજાની થાળી તૈયાર કરી લઈએ. સૌથી પહેલાં મેં કંકોડા સરસ કટ કરી અને ધોઈ એકદમ સાફ કરી લીધા છે. બાજુમાં સરસ ડુંગળી પણ કટ કરી લીધી છે. લસણની પેસ્ટ આજે મારા ક્રિશ્વી બનાવી છે. આજે મારો ક્રિશ્વી પણ મારી જોડે મારી હેલ્પ કરવા માટે આવી ગયો છે રસોડામાં. તો ચલો આપણે સરસ મજાનું કંકોડાનું શાક બનાવી લઈએ. તો સૌપ્રથમ મેં કડાઈમાં તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરું એડ કરીશું. તેમાં લસણની પેસ્ટ પણ એડ કરી દઈશું. બંને સરસ ગરમ થઈ જાય પછી તેમાં મેં ખડો મસાલો લીધો છે, જેમ કે આખા ધાણા, વરિયાળી, તલ સરસ અધકચરા કૂટીને લીધા છે. એ સરસ ગરમ થઈ જાય પછી તેમાં ડુંગળી એડ કરીશું. ડુંગળી સરસ રીતે ચડી જાય પછી તેમાં થોડાક સિંગદાણા કૂટીને લીધા છે. બીજી બાજુ મેં દાળની પણ તૈયારી કરી છે. તો દાળ મેં 10 મિનિટ પહેલાં પલાળી લીધી હતી. તો હવે તેમાં થોડા સિંગદાણા, હળદર, મીઠું અને પાણી એડ કરી અને બફાવા માટે મૂકી દઈએ. મેં બધું એક જ સાથે બનાવવાનું ચાલુ રાખ્યું છે. તો બીજી બાજુ પેસ્ટ બનાવી અને તૈયાર રાખી હતી. તો હવે તે પણ એડ કરી દઈએ અને તે ચડે ત્યાં સુધી આપણે બાજુમાં ભાતની તૈયારી કરી લઈએ. તો ભાત પણ મેં 10 મિનિટ પહેલાં જ પલાળી લીધા હતા. મેં ભાત માટે એક તપેલીમાં તેલ મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય પછી તેમાં 2 લવિંગ અને જીરું એડ કરી અને સહેજ ચટકે એના પછી તેમાં ભાત એડ કરીશું. ભાતને સરસ હલાવી પછી તેમાં પાણી એડ કરીશું. પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ફ્રેન્ડ્સ, બધું એક સંગાથે ચાલુ જ છે બનવાનું. તો મસાલો આપણો રેડી છે. તો હવે આપણે તેની અંદર કંકોડા એડ કરી દઈએ. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બધું એક જ સંગાથે બનવાનું ચાલુ છે. દાળ બફાઈ અને તૈયાર છે. તો હવે તેને આપણે વઘાર કરી લઈએ. તો ફરીથી મેં એક તપેલીમાં તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરું, રાઈ, ખડો મસાલો એક અંગાતે જ નાખી લઈશું. તેમાં હિંગ નાખીશું. પછી ટામેટાં અને મરચાં કટ કરીને રાખ્યા છે એ પણ એડ કરીશું. સરસ ગરમ થાય પછી તેમાં મસાલો કરીશું. તો મેં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને સહેજ મીઠું એડ કર્યું છે. પછી તેમાં બાફેલી દાળ એડ કરીશું અને સરસ મિક્સ કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, દાળનો કલર એકદમ સરસ રીતે આવી ગયો છે. હવે તેમાં ગોળ એડ કરીશું. જો તમને મીઠું ભાવતું હોય તો ગોળ એડ કરી શકો છો, ના ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો. તેમાં સહેજ અડધા લીંબુનો રસ એડ કરીશું અને મિક્સ કરીશું. સહેજ ગરમ થાય પછી ઉપરથી આપણે કોથમીર એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણી દાળ એકદમ તૈયાર છે. તો બાજુમાં આપણું કંકોડાનું શાક પણ તૈયાર છે. તો એમાં પણ કોથમીર એડ કરી લઈએ અને હવે આપણે સરસ મજાની રોટલી બનાવી લઈએ. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો મારી ફુલકા રોટલી એકદમ તૈયાર છે. એકદમ સરસ રીતે ગુજરાતી થાળી બની અને તૈયાર છે. તો ચાલો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. હું જમવા જાઉં છું, તમે પણ બનાવી અને એન્જોય કરો થાળી.